વોટ આર ડુ ધીસ ઇઝ એ 5 મિનિટ ઇટ નોટ પોસિબલ એમ પછી એમ કે તમે એકચ્યુઅલી હા હું બોલતો નથી ઇંગ્લિશ તો આમ તો પાવરફુલ છે માની કૃપા છે પણ મને એમ થાય ખોરઠમાં ગુજરાતમાં જન્મ લીધો છે તો ગુજરાતી શું કામ ન બોલીએ ભાઈ ઇંગ્લિશ બોલીને આપણે શું કામ કોઈને ફોર્માલિટી દેખાડવી પડે કે મને આવડે છે મને મારા વતનનો નશો છે ગુજરાતનો નશો છે સાહેબ દિલ્હીના લાલ કિલ્લા ઉપર બેઠો ને એ ગુજરાતનો હાવજ છે નરેન્દ્ર મોદી એકવાર વધાવી લો તાળીઓથી સરકાર કોંગ્રેસ હોય કે ભાજપ હોય એનો મને ખબર નથી ભાઈ પણ હાલની કિંમત છે ભાઈ કેટલાય વડાપ્રધાન આવીને વયા ગયા પણ લાલ કિલ્લામાંથી આમ ધ્વજવંદન કરવા જ્યારે 15મી ઓગસ્ટે મોદી હાલ્યો આવતો હોય ને તોય રૂડો લાગે એમ થાય બરોબર છે ભાઈ હવે હાલવાની ખબર ન પડતી હોય એમ પૂતળા આવે એમ હાલતા હોય હવે એ હું આખા દેશનું જતન કરે ભાઈ હા આદમી નીકળે ને બજારમાં તા તો બબે નાડામાં ધરતી છે થર 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 ધ્રુજવા મંડી જાય તો માનું આ કઈક દેશ માટે કરી શકે આ નરેન્દ્ર મોદી આપણે ઓલી અમિત શાહ જે અને મોદી સાહેબે જે આખી આમ તો 370 ની કલમ હટાવી ને એટલે મેં સતીગઢના વિડીયો જોયેલો ઢેંગાજી હા આતંકવાદી કારણ કે આતંકવાદીનો કોઈ મજહબ ન હોય આતંકવાદીનો કોઈ ધર્મ ન હોય એની કોઈ જ્ઞાતિ ન હોય એ આતંકવાદી એક ખંભે બે બંદૂકો રાઇફલો રાખીને બોલતો તો હમ નરેન્દ્ર મોદી કો એસે કરેગે હમ મોદી કો એ દેખ લેગે પછી મારો બીજા દી પ્રોગ્રામ ને આગલા દી મેં બરોબર આ વિડીયો સાંભળ્યો એટલે એ પ્રોગ્રામમાં મેં કીધું તમારા જેવી દાઢીઓ 575 ભેળી થાય ને તો મોદીનું રૂવાડું ખાંડું ન થાય ભાઈ ગોદીએ શેરીએ મિયો એકય નમળે અન દલાજુ શેરીએ દળે દાઢી એના કપાળમાં ભભૂતનું તિલક છે મારો ભોળોનાથ ભેળો છે બાપ જેની આરે શિવને શક્તિ હોય ને અહીંયા કદાચ ગમે એટલા ભેળા થઈ જાય ને તોય રામના નામ લેવાના કાંઈ ફેર ન પડે અને પાવૈયા કોઈ દી પીર ન થાય મુરલી વગાડીને વાદી તૂટી જાય ને કોઈ દી કાકીડા કંડિયામાં ન આવે ભાઈ ફણીતર હોય ને ફણીતર એને ખબર પડી જાય કે હવે મોરલીના સૂર વાગ્યા છે ભાઈ કંડિયા જવું પડશે એ મોદી છે ભાઈ હો મારે કોઈ સરકાર એટલે લેના દેના છે નહીં વળી આમાં કોઈને એમ થાય કે આ સરકારની વ્યક્તિત્વની વાત કરું છું કે મોદી છે ભાઈ કારણ કે અમુક માણસો હવે તમને હિસાબ તો કરો એ ગુજરાતનું પાણી હો આપણી ગુજરાતની ધરતી તમે જુઓ આ સુદામા જેવા અને આખા ભારતને આઝાદી દેવરાવાનો મોટામાં મોટો ફાળો લોહી તો રેડી દીધા ફાંસીના માચડે તો ચડી ગયા પણ ક્યાંક બુદ્ધિની જરૂર પડે છે સાંભળી લેજો ગાંધીજી બીજી ગોળમેડી પરિષદમાં જતા આફ્રિકામાં અને ટ્રેનમાંથી ભૂરિયા હોય ગોરા સરકારે ટ્રેનમાંથી ગાંધીજીને રાતે 12 ટકોર હેઠા ઉતારી દીધા બીજી ગોળમેડી પરિષદ આફ્રિકામાં હતી ગાંધીજીનું અપમાન થયું તમને અને મને ગાડી લઈને જતા હોય ને કોઈ ખામાં મળે અને આમ સેજ હોરન કરે ને તો મારું તમારો મગજ વિયો જાય તો સાહેબ 12 વાગે જેને વિદેશની ધરતીમાં ટ્રેનમાંથી હેઠો ઉતાર્યો છે વાણિયાનું અપમાન કેવું થયું હશે છેલ્લો કટોરો ઝેરનો પીજજે બાપુ સાગર પીનારા અંજળી નવ ઢોળજે બાપુ ગાંધીજીએ નક્કી કરી લીધું હતું કે તમે મને રાતે 12 વાગે જોનિસબર્ગમાં આફ્રિકાની ટ્રેન મુકાવી છે પણ હું ખોરઠનો વાણિયો હું ગુજરાતનો વાણિયો પ્રતિજ્ઞા કરું છું આફ્રિકાની ધરતીમાં કે એક દી હિન્દુસ્તાનમાંથી જો તમારા મૂળિયા ન ઉખેડું તો મોહનદાસ કરમચંદ ગાંધી નો કહેવાય સાહેબ એ ગુજરાતનો વાણિયો હતો અને આ 370 ની કલમ કાઢીને એ ગુજરાતનો વાણિયો અમિત શાહ હો ભાઈ